વાહ 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 વાહ. હા, ક્યાંક રૂડી રાધાને મળવા જવાનું હોય એવું લાગે છે મને. શું છે બેન હા? સવારમાં એક માથું પણ ના ઓળાય મારાથી. આ માથું ઓળવાનું ચાલુ કર્યું એટલે બસ તે શરૂ કરી દીધું તારું એમ ને? આ તું વાડીએ જાય છે, ક્યારે માથું ઓળીને જાય છે? ગલ્લો નહીં ને. ચલાવું છું. હા, તું રોજે ગલ્લે જાય છે, ક્યારે માથું ઓળીને જાય છે? એમ રણ વિખણ જાય છે. આજે કે જવાનું છે? અરે ક્યાંય નથી જવાનું બેન. આ તો મને એવું લાગ્યું કે કોઈ ભોળી રાધા રૂપાળી ગમી ગઈ હશે તો એને મળવા જવાનું હશે. હા, જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી કોઈ ભોળી રૂપાળી રાધા હા મતલબ કે ઘરમાં નહીં આવે તારા ભાઈ સાથે લગ્ન કરીને. કેમ? કારણ જાણી શકું છું? જાણી જ શકે ને, શું કામ ના જાણી શકે? તું હંમેશા મારી સાથે મસ્તી કરતી હોય છે, પણ સાચું કહું તો બેન હવે જલ્દી તારા લગ્ન કરાવી દેવા છે. હા, મમ્મી પપ્પાના ગયા પછી બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી. તને ખબર છે ને કે હું ભણી પણ નથી શક્યો અને આપણી પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે. મહાન કરીને સારું થયું કે હા કાકાએ મદદ કરી તો નાની કેબિન તો ખોલી શક્યો અને એમાંથી થોડા ઘણા રૂપિયા કમાઈને ઘર ચલાવું છું. કરી દીધું ને, રોજની જેમ મહાભારત ચાલુ કરી દીધું. તારા લગ્ન કરાવવા પડશે, કાકાએ મદદ કરી, તારી જવાબદારીમાંથી આવી ગઈ. હા, બીજું કઈ તને આવડે છે સવારમાં? નહીં ને. હા, તારે ચોખ્ખી વાત કરી દઉં, હું લગ્ન નથી કરવાની. જ્યાં સુધી આ ઘરમાં તારી બહુ ના આવી જાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અને મારા બૈલું તો એવું તો હું પણ કહી શકું ને કે જ્યાં સુધી તને આ ઘરમાંથી વિદાય નહીં આપું ત્યાં સુધી હું પણ લગ્ન નથી કરવાનો. અને ભાઈની તો ફરજ હોય છે કે બેનના ધામધૂમથી લગ્ન કરીને એને વળાવી દે. જો મારા ભાઈ, મારા કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જો પહેલા હું આ ઘરમાંથી સાસરીએ જતી રહીશ તો તને જમવાનું કોણ બનાવી આપશે? તને સાચવશે કોણ? તું મારી ચિંતા નહીં કર. મને ખબર છે અત્યાર સુધી તું પણ મને બહુ સાથ આપ્યો તે, બહુ ધ્યાન રાખ્યું મારું. પણ બેન આજ નહીં તો કાલ તારે લગ્ન કરીને તારા સાસરે તો જવું જ પડશે ને. પણ મારા ભાઈ, આ એક વાતની પ્રોબ્લેમ થોડી છે. ઘણી વાત છે જેનાથી મારા લગ્ન થઈ શકે એમ નથી. તને તો ખબર છે કે આપણા સમાજમાં દહેજ પ્રથા ચાલી રહી છે. છે આપણી પાસે એટલા પૈસા કે તું સાસરિયાવાળાને દહેજ આપી શકે? અરે કોઈ તો હશે ને, બધા સરખા હોય એવું જરૂરી નથી ને. બધા જ સરખા છે. આપણા સમાજની અંદર બધા જ લોકો સરખા છે કે દહેજ ના માંગે એવું તો બને જ નહીં. અને મારા કારણે તું ભણ્યો નથી, મારા લીધે તે મારી બધી જવાબદારીઓ માથે લીધી. હવે કેટલું માથે લઈશ? થઈ જશે, તું એની ચિંતા નહીં કર. મારી વાત સાંભળ. હા, મુરતિયો તને ગમવો જોઈએ અને મુરતિયાને તું. બસ હા, તમે બંને જો ખુશ હો અને તમે બંને એકબીજાને પસંદ કરતા હોય ને તો બાકીનું બધું તારો ભાઈ સંભાળી લેશે. તું એની ચિંતા બિલકુલ નહીં કર. અને છે ને આ ખબર નહીં કેમ જ્યારે હોય ત્યારે તું મને આવી બધી વાતો કરે ને એટલે દુઃખ લાગે છે, મને તકલીફ પડે છે. મને આખો દિવસ પછી આવા જ વિચારો આવ્યા કરે છે. શું કામ લાવે છે આવા વિચારો? અને મારા લગ્ન કરવાની ચિંતા છોડી દે ને. મારા નસીબમાં હશે ત્યારે થઈ જશે અને જ્યારે આપણી પાસે પૈસા ભેગા થાય ને ત્યારે કરીશું. એટલે મારે સાસરીએ જઈને દહેજ વિશે સાંભળવું પણ ના પડે અને તને પણ ના સંભળાવે ને. ઓહ, હા, વાલ ધોળા થઈ જશે પછી તને વિદાય આપીશ હે? જરાક શરમ કર અને કામ કર ઘરનું. વાત કરે છે મોટી મોટી. ચાલ હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુષ્મા, આપણે તું ચિંતા નહીં કર. મને ખબર છે કે તું દર વખતે મને એ જ વાત કરે છે કે લગ્ન ક્યારે કરવાનો છે. સાચું કહું તો લગ્ન તો મારે પણ કરવા જ છે તારી સાથે. અને તે તારા ઘરે વાત કરી હતી તો એ લોકો માની ગયા? એ લોકો તો માની ગયા છે પણ
એ લોકો એમ કહે છે કે ક્યાં સુધી રાહ જોવાની. મને ખબર છે કે તારી બેન હજુ કુંવારી છે, પણ એ લોકો નહીં સમજે. હું સમજુ છું તને, પણ એ લોકો આ નહીં સમજે કે તારી મજબૂરી શું છે. અને એ લોકો મને લગ્નનું પ્રેશર કર્યા કરે છે, તો હું શું કરું? હા, થોડો સમય એ લોકોને રાહ જોવાનું કે ને. હું જલ્દી મારી બેનના લગ્ન કરાવી દઈશ, પછી આપણે બંને લગ્ન કરી લઈશું. અને તે મને બહુ સાથ આપ્યો છે. હંમેશા તું મારા દુઃખમાં સાથે ઊભી રહી છો, તો પછી મને હજી થોડો સમય નહીં આપી શકે? આટલો સમય તે મારી રાહ જોઈ, તારા ઘરે વાત કરી દીધી, અને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો હું તારી સાથે લગ્ન તો કરવાનો જ છું ને. પણ ફક્ત સમય માંગુ છું. મને ખબર છે, હું આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું. મારે તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન જ નથી કરવા. પણ મારા ઘરે કોણ સમજાવે કે હજુ મારે થોડી રાહ જોવી પડશે? હા, પણ સુષ્મા, હું મજબૂર છું. સાચું કહું તો હું લગ્ન તો તારી સાથે કાલે કરી લઉં, પણ હું કરી શકું એમ નથી. એનું કઈ કારણ છે જે મેં આજ સુધી તને જણાવ્યું નથી. એવું તો શું કારણ છે? તારી બેનના લગ્ન આપણા લગ્ન પછી પણ તો થઈ શકે છે ને? અરે આપણે બે મળીને એની માટે છોકરો શોધીશું. નથી થઈ શકે એમ. તું સમજવાની કોશિશ કર. પણ કેમ? મને એ જ નથી સમજાતું. આટલા ટાઈમથી હું તને એક જ સવાલ કરું છું, કેમ કેમ ને કેમ? કેમ કે મેં મારા મા બાપને વચન આપ્યું હતું કે બેનનું હંમેશા ધ્યાન રાખીશ. પહેલા એના લગ્ન કરાવીશ ને પછી જ હું લગ્ન કરીશ. અને એટલા માટે જ હું મારા મા બાપનું વચન તોડવા નથી માંગતો. ખબર છે કે તું તારા મા બાપનું વચન તોડવા નથી માંગતું, પણ મારી ઘરે આ લોકો જે દબાણ કરી રહ્યા છે, એ લોકોને હું શું કહું કે બસ એક વચન માટે થઈને એ થોડો ટાઈમ માંગે છે? અને ચલો આટલો ટાઈમ એમણે આપ્યો, પણ હજુ કેટલો ટાઈમ આપશે? થોડો સમય. હું જલ્દી એના માટે સારો છોકરો ગોતી લઈશ. અને મેં તને કહ્યું હતું ને કે અમારા બધા સમાજમાં હા, થોડું દીકરી આપી એટલે કરિયાવર પણ આપવું પડે છે. કોઈ સારું મૂર્તિઓ મળી જાય અને મારી બેનને પસંદ કરી લઈને તો બહુ છે. સાચું કહું તો મારી બેન થોડી શ્યામ છે, તને ખબર જ છે ને. તો ઘણા માગા આપ્યા પણ કોઈ છોકરો હા નથી પાડતો. મને એ વાતનું પણ દુઃખ છે. આદિ, તું કહીશ ને તો આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું, પણ મારા ઘરવાળાને કોણ સમજાવે? એ લોકો તો બસ રાત દિવસ મને એમ જ કહે છે કે આદિ કઈ તારી સાથે લગ્ન નથી કરવાનું. મને તો એનું કંઈક ચાલ જ લાગે છે. એના લીધે તું પણ કુંવારી છે, નથી પોતે તારી સાથે લગ્ન કરતો, અને તું છે કે નથી બીજા કોઈને હા પાડતી. તો તું જ કે હવે હું શું કરું? હું તો એવી ફસાઈ ગઈ છું, ના તો ઘરવાળાને કઈ કહી શકતી, ના તો તને કઈ કહી શકતી. હા, માનું છું કે તું ફસાઈ ગઈ છે, પણ સુષ્મા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારી સાથે કોઈ ધક્કો નથી કરી રહ્યો, કે એવું પણ નથી કે તને રાહ જોવડાવીને મતલબ તું કોઈ બીજા સાથે લગ્ન કરી લે. એવું હું ક્યારેય નથી ઈચ્છતો. બસ મને થોડો સમય આપ. થોડો સમય આપી દઈશ તો હું જલ્દી કંઈક કરીશ. હું શું કરું, શું જવાબ આપું? મને તો એ જ નથી સમજાતું. તું કહેતી હોય તો તારા ઘરે આવીને હું વાત કરી જઈશ, બધાને મળી જઈશ, બધાને હાથ જોડીને વિનંતી કરીને કહીશ કે બેનના લગ્ન થઈ જવા દો. પછી તમે કહેશો એમ હું કરવા તૈયાર છું. મને કોઈ જ વાંધો નથી. વાંધો મારા મમ્મીને છે, પણ કઈ નહીં, જો બને ને તો એકવાર આવીને મારા મમ્મીને મળી જજે, તો કદાચ એને એમ લાગે કે ના, હું સાચી છું. સારું, ચાલો હવે હું ગલ્લે જાઉં.